રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં છે. તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આજે તારીખ પેલો મહિનો 2026 રોજ આપણે વ્લોગ શરૂઆત કરી દીધો છે બકાલાનો પાછો. જ્યારે મેં ચેનલ બનાવી ત્યારે પણ ખેતીવાડી એટલે બકાલાનો જ વિડીયો મેં ઉતાર્યો હતો. તમે વિડીયોમાં આગળ જોઈજો, તેથી 3 મિનિટના વિડીયો મેકતો હતો અને બધાએ સપોર્ટ કર્યો. તો ચેનલ સેટ મોનિટાઈઝ થઈ ગઈ, પેમેન્ટ પણ આવી ગયું. તો 2026માં ઝટ પેમેન્ટ આવી જાય એવી માતાજી ભગવાનની પ્રાર્થના હું કરું છું. અને તમારા બધાના સપોર્ટથી હું આટલે આગળ આવી ગયો. કેમ કે 2025માં તો મેં વિડીયો ઘણા બધા મેક દીધા, પણ વિડીયો એક જ વાયરલ થયો, એ 47,000 જીવો, પણ એમાં પૈસા 108 રૂપિયા જ આવ્યા. તો હવે હું એવી આશા માગું કે તમારા બધાના સપોર્ટથી 2026માં વિડીયો વાયરલ થઈ જાય, વિડીયો ઝાઝા સારા હાલે એવા બધા સપોર્ટ કરજો. હવે જો લીંબુડીમાં આવી ગયા છે, જો તાજા લીંબુ, ને વાતાવરણ પણ એકદમ શાંત. વરસ બદલું તો આપણને એમ થાય કે આવો દિવસ કેમ થયો. 2025નો દિવસ કાલ સહેલો દિવસ હતો, ત્યારે પણ બીજી ઋતુ હોય એવી રીતના થઈ ગયું હતું. એટલે વાતાવરણ ઠંડુ, કેમ કે ચોમાસું કેમ આવી ગયું એવી રીતના. તો અહીંયા જો કોબીજ ફુલાવરનો રોપ કરેલો છે, જો આ કે પછી આમાં કોબીજની ગોટીઓ થઈ છે ને ત્યારે પાછો વ્લોગ બનાવશું. જો અત્યારે સોંપવાનો બીજા કેરામાં રોપ કર્યો હોય, અને એ પાલક પણ છે. તાજો પાલકની ભાજી ખાવાની મજા આવે. જો પાલક મૂરાની ભાજી ખાવાની મજા આવે. તો હું તો એટલું કહું છું કે 2026માં તમારા બધાના સપોર્ટથી બહુ આગળ વહી જાઓ, તો હું તમને ભૂલી નહીં જાઉં. અને પેમેન્ટ આવશે તોય. અને આપણે એક કબૂતરું શોર્ટ થઈને મરી ગયું હતું, એમની વાત પાછળ છોકરાઓને બાળકોને ચોકલેટો પણ વેચી દીધી. તો આજે 2026માં પાછા ઠેકાણે ગયા. નથી કહેતા કે ગમે ત્યાં તમે જાઓ, જ્યાં વિડીયો હાલતા હોય ને એ જ વિડીયોમાં આવવું પડે, તો જ તમારો વિડીયો હાલે, ને હાલતો નથી. ખેતીવાડીના પહેલાં 1000, 2000, 3000 વ્યૂ આવતા હતા, અને આપણે ખીચડો કરી નાખ્યો. એટલે નકર બીજું પેમેન્ટ પણ આવી ગયું હોત. તો જો અહીંયા લસણ પણ વાવેલું છે આ સાઈડ. તો તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઉં. એક કેરો લસણ હોય, તો આમાંય પણ રખિયા ને એવું નાખવું પડે, એટલે લસણ. આ છે તાજી તુવેર. મસ્ત મજા. લોકેશન તો પણ એકદમ, આ તુવેર મારી વાડીમાં તાંદરિયાનો છોડ, તાંદરિયાનો નહીં પાલકનો છોડ છે, ને તુવેર છે. જો દાળ હલે તો તમને એમ થાય ના, બાકી મજા આવી જાય. અને આંબામાં તો અત્યારે કાંઈ ન હોય, જે ફાલે ન આવે. જો આ રોપ કોબીજ ફુલાવરનો રોપ, આમાં પછી ગોટી થાય. આ બધા પછી 2 કેરા સોંપી દેવાના હોય, છાણિયું ખાતર ભરી. ને ડુંગળીનો રોપ પણ કર્યો છે. જો ને અહીંયા પણ છે, જો આ ફુલાવર, પછી આમાં ગોટી. અને તાંતરિયો પણ મસ્ત મજાનો તાજો. હવે રીંગણી કાઢીને આમાં વાવી દેવાના છે આપણે ફુલાવરને કોબીજ. અને આ આપણે મસ્ત મજાનું શાક થઈ જાય. પછી બધું શાકમાં નાખો, પણ આના જેવું આ નાખો ને તો જ સુગંધ આવે, મજા આવે, સ્વાદ એવો આવે. કોથમી તો એક કરો કોથમી વાવેલી છે. અને આ સાઈડ અહીંયા ભીંડાનો વિડીયો ઉતાર્યો હતો, તો લગભગ 6-7 હજાર આવી ગયો હતો. અને આ રીંગણી અલગ ટાઈપની, જો તાજા રીંગણા. અહીંયા પણ રીંગણા છે, ગુલાબી ચોકલેટ રીંગણા. અહીંયા મેથી પણ ઉંબોરી નાખીએ. અને આમાં લીલોતરી તાજી મેથી અને તાંદરિયા. આ પાલક મોટો સોડો થઈ ગયો.
ભરથું કરે હા આવું ભરથું કરે એવા રીંગણા બતાવ તાજે તાજે એ પછી વાલો જો તાજે તાજી વાલો અને આમાં ટમેટા પણ પાકી ગયા છે ટમેટામાં જાય તો એવું થાય કે હવે છે ને બહુ વિડીયો ઉતારે એવું છે નહીં જાજુ તો હાલો તમને થોડુંક દેખાડી દો અને ઓલું મકાઈ જો આ રીંગણાનું આપણે ઓરો બનાવીને ભરથું કે ને ભરથું કરવાનું રીંગણું છે તો આ ગુલાબી ચોકલેટ મસ્ત મજાનું છે જો આમાં કાંટારા નું આવે ઓલી કાંટારા રીંગણા આવે ને એમાં નકરા કાંટા જ આમ અડી જ ન એવો તાજે તાજા રીંગણા પણ મસ્ત મજાના છે જો આ 2026 ના 3 રીંગણા ચોકલેટ રીંગણાના વિડીયો બનાવ્યો આપણે મસ્ત મજાના રીંગણા તો જાજા જો બધે હોય રીંગણા પણ આમાં કાંટા ન લાગે ઓલી કાંટારી અલગ આવે જો આ કાંટારી રીંગણી કેવાય જો આમાં હા મોટું રીંગણું જો આ કાંટારી રીંગણા આમાં કાંટા હોય તોડવામાં કેવા અને આ કાંટા વગરની એક સાઈડ આ સાઈડ કાંટા હોય જો બીજું આ ચોકલેટ રીંગણા જો આ લીંબોળીમાં પાછો નવો ફાલ આવી ગયો છે જો આ લીંબુ આવા થાય છે અત્યારે લીંબુ ન હોય ઓછા હોય પણ આ લીંબુડીમાં જે ફાલ જ આવ્યો સગરો જ ફાલ આવ્યો છાણિયું ખાતર નાખ્યું ને નાખ્યું હાલો લીંબુ તમને બતાવી દઉં જો આ લીંબુ તાજા લીંબુનો શરબત અને લીંબુના પાનનો પણ કાવો ચા બને અને એપલ બોરા જો એપલ બોરા ગામડાના દેશી બોરા જો જબલામાં આપણે ભરી લીધા છે હાલો બધા કોમેન્ટ કરજો બોરા ખાવાની જો ને બદામ પણ છે લીંબુનો બગીચો સંક્રાંતમાં મજા આવે મીઠા લાગે બોરા પતંગ ચગાવતા જગાવતા રામ જય માતાજી રામ ને જય માતાજી જો વાડી નરસિંહ કાકાની અમારા કાકીની મોતે ઉતાર્યા છે ખબર કાઢવા જાય પાણી બધા લે ચાલુ કરી દે એટલે બધાય ખબર કાઢવા જાય તમે હા માં કાકી થાય હા ખબર કાઢે બધાય ખબર કાઢે યાર ને મનસાબેન ને કાજલબેન ને ધીરે ધીરે 2026 ની પતંગ સગવા માંડી હા પતંગ સગવા માંડ્યું એમ વિસલભાઈ ની તો થયા તા ભણવા આસુબેન રોકાણા અહીંયા એમ ને અને ઉમીબેન આવ્યા ચાલો આટો મારી આવી કાજલબેન ને જેઠ ને ઓપરેશન કરાવ્યું હતું હાલો તો રામ રામ કીજો નરસિંહ કાકાને એવો જાય નહીં આપણે મેથી હવે તો આપણે આવે ત્યાં ભાજી કરી નાખી બાય બાય આમ તરસ બાય બાય આમ થી જો એક સાઈડ 3 બાઈક થઈ ગયા 1 2 અને 3 જો ભાઈની દયાથી પૂરેપૂરાના આશીર્વાદથી મહાકાળી માની કૃપાથી વિપુલભાઈનું બાઇક ઓલું આપણું બાઇક આ અને પપ્પાનું બાઇક ઓલું ત્રણેયના બાઇક થઈ ગયા નવા અને હજી આ ડ્રો છે એમાં લાગશે 7,051 રૂપિયા
એ તો આપણે બોનુને અડધા દઈ દઈશું ને અડધા આપણે અહીંયા રાખશું તો આપણે મકાન પણ બની જાય